નમસ્કાર। આજે આપણે વાત કરશું વીર ઘેલી બેનડી। માધવપુર પાસે કડશ નામે એક નાનકડું ગામ આવેલું। કડશ ગામમાં કેશવજી ઠક્કર નામે એક વેપારી રહે। તેઓ જલારામ બાપાના પરમ સેવક, પોતે ખૂબ જ સુખી સંપન્ન માણસ। એમના ઘરમાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુની ઉણપ નહીં। કેશવજી ઠક્કર અવારનવાર વીરપુર જલારામ બાપાની જગ્યાએ જાય અને ત્યાં એકાદ બે દિવસ રોકાય। જલારામ બાપા પણ જ્યારે માધવપુર તરફ આવે ત્યારે કડશ ગામમાં ચોક્કસપણે જાય અને કેશવજી ઠક્કરને ત્યાં ઉતારો કરે। કેશવજી ઠક્કરને સંતાનમાં માત્ર એક દીકરીનું નામ હતું રૂપા। 5 વર્ષની નાનકડી દીકરી રૂપાને ભાઈની ખૂબ જ ઝંખના। એ વારંવાર પોતાના માતા પિતાને પૂછ્યા કરે કે મારે વીરો કેમ નથી। તેના માતા પિતા ભગવાન તને પણ વીરો આપશે એમ કહીને તેને સમજાવે। દર વર્ષે રક્ષાબંધન આવે એટલે રૂપાની સખીઓ પોતપોતાના ભાઈઓને રાખડી બાંધે। રૂપા એ જોઈને ખૂબ જ રડે, દોડીને પોતાના ઘરે આવે અને રડતા રડતા પોતાની મા પાસે આવીને કહે, મા, મારી બધી સખીઓ પાસે વીરો છે, એ બધી પોતાના વીરાને રાખડી બાંધે છે, મારે પણ વીરો જોઈએ છે, મારે પણ મારા વીરાને રાખડી બાંધવી છે, મારો વીરો ક્યાં છે, એ ક્યારે આવશે। મા રૂપાને સમજાવતા કહે, બેટા, જ્યારે ભગવાન દેશે ત્યારે તારો વીરો આવશે, પછી તું પણ એને રાખડી બાંધજે। પોતાની માની વાત સાંભળીને રૂપા તરત જ ભોળા ભાવે ભગવાનને પ્રાર્થના કરવા લાગે કે ભગવાન, તમે મારી બધી સખીઓને વીરો આપ્યો છે, મને પણ વીરો આપો ને, તો હું પણ એમની જેમ મારા વીરાને રાખડી બાંધીશ। પોતાની નાનકડી દીકરીના મુખેથી આવી પ્રાર્થના સાંભળીને એની માની આંખોમાં પણ આંસુ આવી ગયા। પોતાની માને રડતી જોઈને રૂપા પણ રડવા લાગે। કેશવજી ઠક્કર એ બંનેને સાંત્વના આપે અને સમજાવે કે ઈશ્વર પર ભરોસો રાખો, એ બધાના સારાવાના કરશે। રૂપા, ભગવાન તને પણ વીરો આપશે, પછી તું પણ એને રાખડી બાંધજે। હાલો હવે બે રડવાનું બંધ કરો, એમ કહીને કેશવજી ઠક્કર પોતાના હાથે રૂપાની આંખોમાંથી આંસુ લૂછી અને હાલ હવે બહાર જઈ તારી સખીઓ સાથે રમ, એમ કહીને રૂપાને બહાર રમવાનું કહે। રૂપા બહાર રમવા જાય એટલે એની મા પણ સાડીના શેડામાં આંખો લૂસીને ઘરના કાર્યોમાં વ્યસ્ત થઈ જાય। એક દિવસ જલારામ બાપુ માધવપુર થઈને કડશ પધાર્યા। એમની સાથે 8 થી 10 સાધુ સંતની મંડળી હતી। જલારામ બાપા કડશ ગામે પધાર્યા છે એ વાતની જાણ થતાં કેશવજી ઠક્કર તેમની સામે ગયા અને તેમને પોતાના ઘરે પધારવા માટે આમંત્રણ આપ્યું। જલારામ બાપાએ કહ્યું, કેશવજી, આજે નહીં, પછી ક્યારેક આવીશ, આજે મારી સાથે સાધુ સંતોની મંડળી છે, અમારે વહેલી તકે વીરપુર તરફ પરત ફરવું છે। કેશવજી ઠક્કરે ખૂબ આગ્રહ કર્યો એટલે એમના આગ્રહને માન આપીને જલારામ બાપુએ સાધુ સંતોની મંડળી સાથે તેમના ઘરે ઉતારો કર્યો। જલારામ બાપા કેશવજી ઠક્કરના ઘરે પધાર્યા છે એ વાતની જાણ થતાં જ કડશ અને આસપાસના ગામના લોકો પણ જલારામ બાપાને પગે લાગવા માટે એમના ઘરે આવી પહોંચ્યા। લોકો જલારામ બાપાના શરણે શ્રીફળ અને અગરબત્તી ચઢાવે, 2 હાથ જોડીને પ્રણામ કરે। નાનકડી રૂપાને કંઈ સમજ ન પડતી, એ તો બાજુમાં ઊભા બધું જોયા કરે। જલારામ બાપાને કેશવજી ઠક્કરે આગ્રહ કરીને પોતાના ઘરે 4-5 દિવસ રોક્યા। દરરોજ રાતે વાળું કર્યા પછી જલારામ બાપા હાથમાં એક તારો લઈને પ્રભુ ભજનો ગાય, એટલે ભજનોની રમઝટ બોલે, સત્સંગ થાય। ગામ લોકો જલારામ બાપાના મુખ્યથી ભજનો સાંભળવા માટે દૂર દૂરથી આવે। સત્સંગ પૂરો થાય પછી જલારામ બાપાને પ્રણામ કરીને બધા પોતપોતાના ઘરે પરત ફરે। જલારામ બાપા કડશ ગામમાં 5 દિવસ રોકાયા પછી 6થા દિવસે વહેલી સવારે એણે કેશવજી ઠક્કર પાસે જવાની રજા લીધી। કેશવજી ઠક્કરે તેમને આગ્રહ કરીને શિરામણ કરવાનું કહ્યું। શિરામણ કર્યા પછી તેઓએ કેશવજી ઠક્કરને અને ત્યાં હાજર રહેલા ગામ લોકોને રામ રામ કહીને સાધુ સંતોની મંડળની સાથે કડશથી વીરપુર જવા માટે નીકળી ગયા। કેશવજી ઠક્કર અને ગામ લોકો જલારામ બાપા અને સાધુ સંતોને વળાવવા માટે ગામના પાદર સુધી ગયા। જલારામ બાપાને વળાવીને કેશવજી ઠક્કર ઘરે પાછા આવ્યા અને રૂપાને એમને પૂછ્યું, બાપુજી, એ કોણ હતું? બધા એમને પગે લાગીને શ્રીફળ અને અગરબત્તી કેમ આપતા હતા? કેશવજી ઠક્કર હસ્યા અને રૂપા પાસે બોલાવી અને ખોળામાં બેસાડી, પછી માથા પર હાથ ફેરવીને તેમને સમજાવતા કહ્યું, બેટા, શ્રીફળ આપ્યું નહીં, શ્રીફળ વધેર્યું કહેવાય। બધા લોકો એમના શરણે શ્રીફળ અને અગરબત્તી ધરતા હતા એમ કહેવાય। બેટા, એ જલારામ બાપા છે, તેઓ વીરપુર ગામમાં રહે છે, તેઓ એક મહાન સંત છે અને પ્રભુ શ્રીરામના પરમ ભક્ત છે। જે કોઈ પોતાની ઈચ્છા જલારામ બાપાને કહીને શ્રીફળ વધેરવાની અને અગરબત્તી ચઢાવવાની માનતા રાખે છે, જલારામ બાપા એમની ઈચ્છા અવશ્ય પૂરી કરે છે। રૂપાએ ફરી પૂછ્યું, બાપુ, માનતા એટલે શું અને માનતા કેવી રીતે રખાય? શું માનતા રાખવાથી બધી ઈચ્છા પૂરી થઈ જાય? કેશવજી ઠક્કરે એને સમજાવતા કહ્યું, બેટા,
સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને 2 હાથ જોડીને આંખો બંધ કરીને મનમાં જલારામ બાપાનું સ્મરણ કર્યા પછી એમને પોતાની ઈચ્છા કહીને કહેવાય છે કે મારી ઈચ્છા પૂરી થશે એટલે હું શ્રીફળ અને અગરબત્તી ચડાવીશ, એને માનતા રાખી કહેવાય. પોતાના પિતાની આ વાત સાંભળીને નાનકડી રૂપાની મનમાં વસી ગઈ. એક દિવસ રૂપા પોતાની સખીઓ સાથે રમતી હતી. એની સખીઓએ રૂપાની મજાક ઉડાડતા કહ્યું, આવતા વર્ષે પણ રક્ષાબંધન આવશે, આપણે બધા આપણા વીરાને રાખડી બાંધશું. રૂપા કોને રાખડી બાંધશે? રૂપાને તો વીરો છે જ નહીં. સખીઓની વાત સાંભળીને રૂપા રડવા લાગી. એ રડતા રડતા બોલી, આવતા વર્ષે હું પણ મારા વીરાને રાખડી બાંધીશ. મારા બાપુ કહેતા હતા કે જલારામ બાપાની માનતા રાખવાથી તેઓ આપણી બધી ઈચ્છા પૂરી કરે છે. હું પણ જલારામ બાપાની માનતા રાખીશ એટલે તેઓ મારી ઈચ્છા અવશ્ય પૂરી કરશે અને મને પણ વીરો આપશે. એમ બોલીને રૂપાએ જલારામ બાપાની માનતા રાખવાનું મન બનાવી લીધું. બીજા દિવસે સવારમાં પોતાના પિતાના કહ્યા પ્રમાણે રૂપાએ નાહી ધોઈને તૈયાર થઈને 2 હાથ જોડીને પોતાની આંખો બંધ કરી અને મનમાં જલારામ બાપાનું સ્મરણ કર્યા પછી તેઓની માનતા રાખી. હે જલારામ બાપા, જો તમે મને વીરો આપશો અને મને વીરો મળશે તો હું તમારા માથે 2 શ્રીફળ વધેરીશ. માનતા રાખીને રૂપા કેશવજી ઠક્કર પાસે ગઈ અને ખુશ થતાં બોલી, બાપુ, મેં જલારામ બાપાની માનતા રાખી છે, હવે મને પણ વીરો મળશે ને? જલારામ બાપાની વાત મારી ઈચ્છા પૂરી કરશે ને? કેશવજી ઠક્કરે હસતા હસતા પૂછ્યું, બેટા, તે શેની માનતા રાખી છે? રૂપાએ ભોળા ભાવે કહ્યું, બાપુ, મેં જલારામ બાપાની માનતા રાખી છે કે જો જલારામ બાપા મારી ઈચ્છા પૂરી કરશે અને મને વીરો મળશે તો હું એમના માથે 2 શ્રીફળ વધેરીશ. કેશવજી ઠક્કરના મોઢામાંથી ઉદ્ગાર નીકળી ગયો, હે, માથે શ્રીફળ વધેરવાની માનતા રાખી છે? બેટા, શ્રીફળ માથે ન વધેરાય, એ તો એમના શરણોમાં મુકાય. કેશવજી ઠક્કર અને તેમના પત્ની બંને મૂંઝાયા કે આપણી દીકરીએ નાદાનીમાં આ કેવી માનતા રાખી દીધી છે. રૂપાએ માનતા રાખી અને 2-3 મહિના થયા હશે કે કેશવજી ઠક્કરની પત્નીને સારો દિવસા રહ્યા. 9 મહિના પછી તેમના ઘરે એક સુંદર અને સ્વસ્થ દીકરાનો જન્મ થયો. કેશવજી ઠક્કરે પોતાના દીકરાનું નામ નારણ રાખ્યું. દીકરો નારણ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. રૂપા તો પોતાના વીરાને જોઈને હરખઘેલી થઈ ગઈ. એ તો મારો વીરો કરીને આખો દિવસ એની આસપાસ જ ફર્યા કરે. એક ક્ષણ માટે પણ પોતાના વીરાને પોતાનાથી દૂર ન થવા દે. રૂપાએ માનતા રાખી હતી એ વાતને 1.5 વર્ષ થઈ આવ્યું. રૂપા તો ભૂલી પણ ગઈ હતી કે પોતે જલારામ બાપાની માનતા રાખી છે, પણ પોતાના પિતાને યાદ હતું. તેઓ વારંવાર પોતાની પત્નીને કહેતા, રૂપાએ જલારામ બાપાની માનતા રાખી છે અને એની ઈચ્છા પૂરી પણ થઈ છે. આપણે માનતા પૂરી કરવા માટે વીરપુર જવાનું છે, પણ મને સંકોચ થાય છે કારણ કે આપણી દીકરીએ એની નાદાનીમાં જલારામ બાપાના માથે 2 શ્રીફળ વધેરવાની માનતા રાખી છે. જો એણે શરણે શ્રીફળ વધારવાની માનતા રાખી હોય તો એક દિવસનો પણ વિલંબ કર્યા વિના ક્યારનાય વીરપુર જઈને માનતા પૂરી કરી આવ્યા હોત. પણ તેણે તો કેશવજી એટલું બોલતા શાંત થઈ ગયા અને જતા વિચારોમાં ડૂબી જતા. એટલે તેમની પત્નીએ જલારામ બાપાને કોઈ રસ્તો જરૂર દેખાડશે એમ કહીને પોતાના પતિને સમજાવતા. કેશવજી ઠક્કર તો માથે શ્રીફળ કેવી રીતે વધારાય, જલારામ બાપાને રૂપાની માનતા વિશે કેવી રીતે કહેવું, આ બાબતે વિચારોમાં આજે જઈશ કાલે જઈશ કર્યા કરે. એમાં ને એમાં બીજું આખું વર્ષ પણ નીકળી ગયું. એક દિવસ કેશવજી ઠક્કરે મનોમન વિચાર્યું કે જલારામ બાપા પાસે તો દરેક સમસ્યાનું સમાધાન હોય છે, મારી આ સમસ્યાનું પણ સમાધાન એમની પાસે જરૂર હશે જ તે. જેઓ કોઈને કોઈ ઉપાય આપણને જરૂર દેખાડશે એમ વિચારીને એમને વીરપુર જવા માટે પોતાના મનને મનાવી લીધું અને પોતાની પત્નીને વાત કરી. તેની પત્નીએ પણ તેમની વાતમાં હા ભરી. તેમણે વીરપુર જવાનું નક્કી કર્યું. ત્યાં જ તે રૂપાને સખત માતાજી નીકળ્યા. આખું શરીર ખદખદી ગયું. માતાજી નીકળવાના કારણે તેનું આખું શરીર સખત તાવથી તપવા લાગ્યું. એ તો તકલીફ સહન ન થવાના કારણે આખો દિવસ રડ્યા કરે અને શીશો પાડ્યા કરે. પીડાના કારણે એ આખી રાત જાગીને રડ્યા કરતી. પોતાની ફૂલ જેવી નાનકડી દીકરીની આવી હાલત જોઈને કેશવજી ઠક્કરનું હૃદય દ્રવી ઉઠ્યું. એમણે મનોમન નક્કી કર્યું કે મારી દીકરી રૂપા સાજી થઈ જાય એટલે તરત જ વીરપુર જલારામ બાપા પાસે જઈને એને રાખેલી માનતા પૂરી કરીશ. માનતા પૂરી કર્યા પછી જ હું ઘી અને દૂધ લઈશ. 15 દિવસ પછી રૂપાને માતાજી નમાવ્યા. એ એકદમ સ્વસ્થ થઈ ગઈ, પણ માતાજી નીકળવાના કારણે એના આખા શરીરે સખત ડાઘ પડી ગયા. કેશવજી ઠક્કરને લાગ્યું કે રૂપાને જલારામ બાપાની માનતા રાખી હતી તે સમયસર પૂરી ના થઈ, તેના કારણે જ પોતાની દીકરીની આ હાલત થઈ છે.
એમ વિચારીને એક દિવસનો પણ વિલંબ કર્યા વિના બીજા જ દિવસે તેઓ પોતાની પત્ની, દીકરો નારણ અને દીકરી રૂપાને લઈને વીરપુર જવા માટે રવાના થઈ ગયા. કેશવજી ઠક્કર પોતાના પરિવાર સાથે વીરપુર પહોંચે એ સમયે જલારામ બાપા સદાવ્રતમાં પધારેલા સાધુ સંતો અને અભ્યાસગતો માટે ભોજનની વ્યવસ્થા કરતા હતા. કેશવજી ઠક્કરને જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. જલારામ બાપા એમની સામે ગયા અને પધારો કેશવજીભાઈ, અંદર પધારો કહીને કેશવજી ઠક્કર અને તેમના પરિવારનું ઉમળકાભેર સ્વાગત કર્યું. એ બધા જલારામ બાપાને પગે લાગ્યા એટલે જલારામ બાપાએ માથે હાથ મૂકીને એ ચારેયને આશીર્વાદ આપ્યા. પછી પોતાના સેવકને કહીને જગ્યામાં જ તેમના માટે રહેવાની વ્યવસ્થા કરી આપી. ત્યાં સાંજનો સમય થઈ ગયો. જલારામ બાપા રાત્રે વાળું કર્યા પછી પોતાના રોજિંદા નિયમ પ્રમાણે હાથમાં એક તારો લઈને આંખો બંધ કરીને મનમાં પ્રભુ શ્રી રામનું સ્મરણ કર્યું અને પછી પ્રભુ ભજનો ગાવા લાગ્યા. એમની આસપાસ 4-5 સાધુ સંતો ભજનો સાંભળવા માટે આવેલા હતા. કેટલાક ગામ લોકો અને તેમની સાથે કેશવજી ઠક્કર તેમના પરિવાર સાથે બેઠા હતા. જલારામ બાપાએ ભજનો પૂરા કર્યા પછી આંખો ખોલી અને એક તારો બાજુમાં મૂકીને પ્રભુ શ્રી રામની જય બોલાવી. ત્યાં હાજર રહેલા લોકોએ જયઘોષ ઝીલી લીધી. એમની નજર કેશવજી ઠક્કર પર પડી કે તેઓ હરિભક્તોની વચ્ચે એક તરફ ચિંતામાં બેઠા છે. જલારામ બાપાએ પૂછ્યું, શું થયું કેશવજી, તમે ચિંતામાં છો? ત્યાં હાજર રહેલા બધા જ લોકોએ કેશવજી ઠક્કરની સામે નજર કરી. કેશવજી ઠક્કરે કહ્યું, હા જલારામ બાપા, ચિંતા તો છે, પણ તમને કેવી કઈ રીતે? તમને કહું કે સમજાતું નથી. તમને કહેતા મારી જીભ જ નથી ઉપડતી. જલારામ બાપાએ કહ્યું, નિસંકોચ થઈને કહો કેશવજી, શું થયું? શેની ચિંતા છે? કેશવજી ઠક્કરે અસકાતા મને કહ્યું, જલારામ બાપા, તમે તો જાણો જ છો કે રૂપાને ભાઈ હતો નહીં, એટલે એણે ભાઈ માટે તમારી માનતા રાખી હતી કે જો તમે એને ભાઈ આપશો તો એ તમારા માથે 2 શ્રીફળ વધે છે. જો રૂપાએ શ્રીફળ તમારા શરણે મૂકવાની માનતા રાખી હોત તો એક દિવસનો પણ વિલંબ કર્યા વિના અહીંયા વીરપુર આવીને માનતા પૂરી કરી જાય, પણ રૂપાએ તો તમારા માથે. એટલું બોલીને કેશવજી ઠક્કર ચૂપ થઈ ગયા. એમની વાત સાંભળીને લોકો પણ અંદરો અંદર ગણગણાટ કરવા લાગ્યા. શું માથે શ્રીફળ વધેરવાની માનતા રાખી છે? એવી માનતા તો કંઈ રખાતી હશે. શ્રીફળ તો શરણે ધરાય, માથે થોડું વધેરાય. કેશવજી ઠક્કર તો કોઈ પણ બોલ્યા વિના નીચું જોઈને બેસી રહ્યા. જલારામ બાપાએ ચહેરા પર સ્મિત સાથે કહ્યું, અરે કેશવજી, એમાં ચિંતા શું કરવાની? એ તો બાળક છે અને બાળક તો ભગવાનનો જ અંશ કહેવાય. રૂપાને કહો એની માનતા પૂરી કરે. કેશવજી ઠક્કર, તમે જાઓ અને 2 શ્રીફળ લઈ આવો. જલારામ બાપાની આજ્ઞા થતાં જ તે કેશવજી ઠક્કરે જઈને 2 શ્રીફળ લઈ આવ્યા. એટલે જલારામ બાપાએ એમની હાથમાંથી બંને શ્રીફળ પોતાના હાથમાં લઈ લીધા અને રૂપાને પોતાની પાસે બોલાવતા કહ્યું, બેટા અહીંયા આવ. તે માનતા રાખી હતી તે મારા માથે શ્રીફળ વધેરવાની. હાલ આ લે શ્રીફળ અને તારી માનતા પૂરી કર. રૂપા ત્યાં બેઠેલા લોકોની વચ્ચેથી જલારામ બાપા પાસે આવી. એ હવે 7 વર્ષની થઈ ગઈ હતી એટલે હવે એને પોતાને રાખેલી માનતાનો સાચો અર્થ સમજાયો હતો. એ પોતે પણ ચિંતામાં હતી કે માથે શ્રીફળ કઈ રીતે વધેરવું. જલારામ બાપા રૂપાની મૂંઝવણ સમજી ગયા એટલે એમણે રૂપાને પોતાની પાસે બેસાડી અને તેના માથે હાથ મૂકીને પ્રેમથી કહ્યું, બેટા ચિંતા ન કર, તારી માનતા પૂરી કરી લે. જલારામ બાપાએ શ્રીફળ રૂપાના હાથમાં આપ્યું અને કહ્યું, મૂંઝામાં બેટા શ્રીફળ લે અને મારા માથે ઘા કરીને શ્રીફળ વધેરી નાખ, એટલે તારી માનતા પૂરી થઈ જાય. રૂપાએ અસકાતા જલારામ બાપાના હાથમાંથી શ્રીફળ લીધું અને પોતાના પિતા સામે જોયું. કેશવજી ઠક્કરે પણ અસકાતા મને જલારામ બાપા સામે જોયું અને પછી કંઈ પણ બોલ્યા વિના રૂપા સામે જોઈને હકારમાં માથું હલાવીને જલારામ બાપાની આજ્ઞાનું પાલન કરવાનું કહ્યું. રૂપા પોતાના પિતાનો ઈશારો સમજી ગઈ. એનો હાથ શ્રીફળનો ઘા કરવા માટે ઉપડતો જ નહોતો. જલારામ બાપાએ ફરીથી કહ્યું, બેટા રૂપા, તું ચિંતા ન કર, રામજીનું નામ લે અને કર શ્રીફળનો ઘા. જલારામ બાપાના કહેવાથી રૂપાએ શ્રીફળ હાથમાં લીધું અને તેમના માથે વધેરવા માટે હાથ ઊંચો કરી અને શ્રીફળનો ઘા કર્યો. જલારામ બાપાના માથાને શ્રીફળ અડે તે પહેલાં જ તે કડાહ કરતો અવાજ આવ્યો અને શ્રીફળના 2 ફાડા થઈ ગયા. શ્રીફળ વધેરાઈ ગયું. કેશવજી ઠક્કર, રૂપા અને ત્યાં હાજર રહેલા હરિભક્તો બધા એ જોઈને ચકિત થઈ ગયા. રૂપાએ બીજા શ્રીફળનો જલારામ બાપા તરફ ઘા કર્યો. બીજું શ્રીફળ પણ એ જ રીતે વધેરાઈ ગયું. રૂપાની માનતા પૂરી થઈ ગઈ એટલે કેશવજી ઠક્કરના મનને શાંતિ થઈ. તેમણે 2 હાથ જોડીને જલારામ બાપાને પ્રણામ કર્યા અને કહ્યું, જલારામ બાપા, તમે ધન્ય છો, તમે મારી દીકરીની માનતાની લાજ રાખી. એટલું બોલીને તેઓ જલારામના પગમાં પડી ગયા.
જલારામ બાપાએ કેશવજી ઠક્કરને હાથના બાવડા પકડીને ઊભા કર્યા અને કહ્યું, આ બધી તો રામજીની લીલા છે. રામજી ઉપર બેઠો બેઠો સૌની રક્ષા કરે છે. અને આ તો શ્રીફળ છે. શ્રીફળ એટલે શુભ કાર્યનું ફળ. એ તો શુભ ફળ જ આપે ને, તકલીફ થોડી આપે. એમ કહીને જલારામ બાપા હસ્યા અને પછી રામજીની જય બોલાવી. જલારામ બાપાએ રૂપાને પોતાની પાસે બોલાવી અને એ હાથમાં વધેરેલા શ્રીફળની પ્રસાદી આપતા કહ્યું, બેટા, તારી માનતા પૂરી થઈ ગઈ. આ લે, હવે આ શ્રીફળની પ્રસાદી લઈ લે. રૂપાએ પ્રસાદી લીધી. પછી જલારામ બાપાએ ત્યાં બેઠેલા બધાને પોતાના હાથે જ તે પ્રસાદી વહેંચી. પ્રસાદી લઈને સૌ જલારામને રામ રામ કરીને પોતપોતાના ઘરે પરત ફર્યા. જલારામ બાપાએ એક સેવકને બોલાવીને કેશવજી ઠક્કર અને તેમના પરિવાર સાથે સૂવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. સૂવાની વ્યવસ્થા થઈ ગઈ એટલે બધા જ તે પ્રભુ શ્રીરામનું સ્મરણ કરીને રાત્રે ત્યાં જગ્યામાં સૂઈ ગયા. સવાર પડતા જ તે જલારામ બાપાએ આરતી કરી એટલે આરતીનો અવાજ સાંભળીને કેશવજી ઠક્કર અને તેમના પત્ની જાગી ગયા. તેમની નજર પોતાની પાસે સૂતેલી પોતાની દીકરી રૂપાના શરીર તરફ પડી. તેના શરીર પર રહેલા માતાના ડાઘ દૂર થઈ ગયા હતા અને હવે તે એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી. શરીર પર એક પણ ડાઘ ન હતો. તેની ત્વચા ફરીથી પહેલા જેવી કોમળ અને સુંદર થઈ ગઈ હતી. કેશવજી ઠક્કર આખી વાત સમજી ગયા. તેમણે પોતાની પત્નીને કહ્યું, જલારામ બાપાએ કાલે રાત્રે પોતાના હાથે આપણી રૂપાને પ્રસાદી આપી હતી અને તેના માથે હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા હતા. તેમના આશીર્વાદથી જ તે આપણી રૂપાની બધી તકલીફો દૂર થઈ ગઈ છે. તેના શરીર પરના ડાઘ પણ દૂર થઈ ગયા છે. એમ કહીને તેમણે હાથ જોડીને આંખો બંધ કરીને જલારામ બાપાની જય બોલાવી તેમની પત્નીએ જયઘોષ ઝીલી લીધો. જયઘોષનો નાદ સાંભળીને જલારામ બાપા બહાર આવ્યા. તેમણે પૂછ્યું, કેશવજી, શું થયું? તમે મારી જય કેમ બોલાવો છો? રામજીની જય બોલાવો. કેશવજી ઠક્કરે બે હાથ જોડીને પ્રણામ કર્યા અને કહ્યું, જલારામ બાપા, તમારી કૃપાથી રૂપાના શરીર પર રહેલા બધા ડાઘ દૂર થઈ ગયા અને એ ફરીથી પહેલાની જેમ સ્વસ્થ થઈ ગઈ છે. જલારામ બાપાએ કહ્યું, અરે મારા બાપલિયા, મારી કૃપા કેવી? આ તો રામજીની કૃપા છે. સૌનો રખવાળો ઉપર બેઠો છે ને, એ જ ત્યાં બેઠો બેઠો સૌની રક્ષા કરે છે, અંધાઈની તકલીફ દૂર કરે છે. કેશવજી ઠક્કરે કહ્યું, જલારામ બાપા, અમારે મન તો તમે જ અમારા રામજી છો અને તમે જ તે અમારા રખેવાળ છો. એમ કહીને તેઓ જલારામ બાપાના પગમાં પડી ગયા. જલારામ બાપાએ તેમના હાથના બાવડા પકડીને ઊભા કર્યા અને કહ્યું, અરે કેશવજી, હું તમારા રામજીનો સેવક છું અને રામજી આ જગતનો નાથ છે. તમે એક સેવકની સરખામણી જગતના નાથ સાથે કરો. એમ કહીને તેમણે સ્મિત કર્યું. કેશવજી ઠક્કરે મનમાં વિચાર્યું કે જલારામ બાપા તેમના શરણે આવેલા અંધાઈને દુઃખ દર્દ દૂર કરે છે અને સંકટમાંથી ઉગારે છે, પણ કોઈના ગુણગાન કરે તો એ એને જરા પણ પસંદ નથી. એમ વિચારીને તેઓ કંઈક બોલ્યા જ નહીં અને તેમણે જલારામ બાપા પાસે કડશ પાસા ફરવાની રજા માંગી. એટલે જલારામ બાપાએ શિરામણ કરીને જવાનું કહ્યું. શિરામણ કર્યા પછી કેશવજી ઠક્કરે જલારામ બાપાની રજા લીધી અને તેમણે રામ રામ કરીને પોતાના પરિવાર સાથે ખુશીથી વીરપુર કડશ પરત ફર્યા. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો.